પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસે ગુજરાતમાં ગેરકાયદેસર રહેતા લોકો વિરુદ્ધ સ્ટ્રાઇક બોલાવી છે. તમામ પાકિસ્તાનીઓને દેશ છોડવા આદેશ કર્યો છે, જેના ભાગરૂપે ગુજરાત પોલીસે પણ ઘૂસણખોરો પર સર્જિકલ સ્ટ્રાઇક કરી છે. મોડી રાતથી સુરતમાં પોલીસે વિવિધ ટીમો બનાવી અલગ અલગ વિસ્તારોમાં રેડ કરી હતી. ઘૂસણખોરોને પકડી પાડવાનું ઓપરેશન રાત્રિના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી હાથ ધરાયું હતું. સુરત પોલીસની 6 ટીમ, જેમાં 2 ડીસીપી, 4 એસીપી અને 10 પીઆઈ સહિત 100 પોલીસકર્મીઓ સામેલ હતા. આ ટીમોએ શહેરના ઊન, સચિન, લિંબાયત, લાલગેટ, સલાબતપુરા સહિતના વિસ્તારોમાં રેડ કરી 134થી વધુ શંકાસ્પદ વિદેશી નાગરિકોની અટકાયત કરી હતી. બાદમાં તમામને પૂછપરછ અને જરૂરી ડોક્યુમેન્ટની તપાસ માટે પોલીસ હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યા હતા. તમામ લોકોના ડોક્યુમેન્ટ તપાસમાં આવતા તમામ લોકો ગેરકાયદેસર સુરતમાં રહેતા હતા અને બંગાળના માધ્યમથી ગેરકાયદેસર રીતે બોગસ ડોક્યુમેન્ટ બનાવી ગુજરાતના અલગ અલગ જિલ્લામાં રહી ચૂક્યા છે. ઝડપાયેલા લોકોમાં ડ્રગ્સ કાર્ટિંગ અને હ્યુમન ટ્રાફિકિંગ સાથે સંકળાયેલા અગાઉ સ્લીપર સેલ માટે કામ કરતા હોવાનું સામે આવ્યું હતું. આ તમામ લોકોની ગતિવિધિ ગુજરાતમાં શું હતી તેની તપાસ ચાલી રહી છે. હર્ષ સંઘવીએ ચેતવણી આપતા કહ્યું કે ઘૂસણખોરો સરેન્ડર કરે નહીંતર આકરી કાર્યવાહી થશે. ગુજરાત પોલીસનું સૌથી મોટું ઓપરેશન છે. અમદાવાદ પોલીસે 890 અને સુરત પોલીસે 134 લોકોની અટકાયત કરી.